આગામી 48 કલાકમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 10/8/2024 ને સોમવાર વર્તમાન સમયમાં અંબાલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી ગઈ છે। શું છે આગાહી, ચાલો જાણીએ આ વિડીયોમાં। એ પહેલા ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। તો ચાલો જાણીએ અંબાલાલ પટેલની આગાહી। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, દાહોદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પાટણ સમેત હારીના ભાગોમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સામાન્ય રીતે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ 3 ઇંચ કે 4 ઇંચ જેવું કુલ વરસાદનું પ્રમાણ રહી શકે। એટલે ખેડૂત ભાઈઓને આ વરસાદથી પાકને જીવતદાન મળી શકે, પરંતુ નીચાણવાળા ભાગોમાં કંઈક થોડો જળભરાવ પણ રહી શકે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 3 કે 4 ઇંચ જેવો કુલ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હમણાં આગામી તારીખ 13 સુધીમાં ગુજરાતના ભાગોમાં, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થઈ શકે। સુરેન્દ્રનગરના ભાગોમાં, ધાંગધ્રાના ભાગોમાં, હળવદના ભાગોમાં પણ વરસાદ થઈ શકે। એટલે આ વરસાદ અલગ અલગ ભાગોમાં થવાની શક્યતા રહેશે અને આ ઝાપટાથી કોઈ ઊભા કૃષિ પાકોને ક્યાંક જીવતદાન મળી શકે। જ્યાં વરાપ નથી થઈ ત્યાં થોડીક હરકત આવી શકે। આ ઉપરાંત વરસાદ ઓગસ્ટમાં ઓછો થવાનું કારણ પેસિફિક મહાસાગરમાં એક જબરજસ્ત વાવાઝોડું બન્યું હતું। એ વાવાઝોડું હવે દક્ષિણ ચીન તરફ જશે અને ત્યાંના કારણે બંગાળ ઉપસાગરમાં ફરી પાછી સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। તમને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય જવાન જય કિસાન।